Hello friends, welcome all in the 13th part of chapter number 9 differential equation from 12th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરેલું, તો આ સેશનમાં પણ આપણે આજે સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું, રાઈટ? અને ટ્રાય કરીએ કે આજનું સેશનમાં સ્વાધ્યાય આપણું કમ્પ્લીટ થઈ જાય. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સેશનની અંદર આપણે 11 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. નંબર 12 થી સ્ટાર્ટ કરીએ. ચાલો સમજો. x² dy પ્લસ xy પ્લસ y² dx બરાબર 0. હવે આપણે એવી ચર્ચા કરી દીધેલી હતી કે હવે આપણે વ્યાપક સ્વરૂપમાં જ ડાયરેક્ટ ફેરવી દઈશું. હવે આપણે એવું બતાવવાની જરૂર નથી કે આ સમપરિમાણીય છે, રાઈટ? તો x² dy બરાબર માઇનસ xy પ્લસ y² dx. હવે આમાં પણ તમને આપણે લાસ્ટ સેશનમાં એવી ચર્ચા કરેલી કે તમે y/x સ્વરૂપમાં પણ ફેરવી શકો અને x/y સ્વરૂપમાં પણ ફેરવી શકો, રાઈટ? બટ આપણે ઓલવેઝ એક ટ્રેડિશનને ફોલો કરીએ તો xy પ્લસ y² અપોન x². તો dy બાય dx ઇક્વલ્સ, ચલો છેદ વિભાજન આપી દો તો x કેન્સલ, તો y/x પ્લસ y/x હોલ સ્ક્વેર. ચલો આના બરાબર તમારું h ઓફ y/x આવી ગયું. તો ધારી લો કે ધારો કે y/x બરાબર t, તો y બરાબર xt. તો dy બાય dx બરાબર x dt બાય dx વત્તા t. તો કિંમત મૂકી દઈએ આપણે. તો માટે x dt બાય dx વત્તા t બરાબર માઇનસ t પ્લસ t સ્ક્વેર. તો x dt બાય dx બરાબર, હવે સમજો આ t સામે જાય તો માઇનસ t સ્ક્વેર માઇનસ ટ્વાઇસ t થશે. અને તમે માઇનસ સાઇનને જમણી બાજુ જ રાખો તો dt અપોન t સ્ક્વેર પ્લસ ટ્વાઇસ t બરાબર માઇનસ dx અપોન x. અને હવે આપણે સંકલન લઈ લઈએ તો બોલો છેદમાં દ્વિઘાત દેખાય એટલે મારે પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી પડે. તો +1 અને -1 કરવું પડે. માઇનસ કરીને dx બાય x તો છે જ. તો હવે આ થઈ જશે t પ્લસ 1 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર બરાબર માઇનસ dx બાય x. સમજો. અને હવે તમે બંને બાજુ સંકલન આપી દો તો આ થઈ જશે 1/2a log માનાંકમાં t પ્લસ 1 માઇનસ 1 અપોન t પ્લસ 1 પ્લસ 1 બરાબર માઇનસ લોગ માનાંકમાં x પ્લસ લોગ માનાંકમાં c. હવે આ તમારા માટે નવું નથી ભાઈ. હા, આજે હું 1/2 કરીને લોગ માનાંકમાં c ધારું છું એ તમારા માટે નવું નથી. આપણે આવું આગળ ઓલરેડી કરી ચૂક્યા છે. તો અહીંયા t બાય t પ્લસ 2, અચ્છા બેનો લસા લઈ લઈએ તો -2 લોગ માનાંકમાં x વત્તા લોગ માનાંકમાં c. ચાલો હજુ તમે વિચારો તો આ 2 ને ઉપર લઈ જાઓ. તમે પહેલા તો માઇનસ સાઇન ને સામે લઈ આવો. ચાલો એક સ્ટેપ લખી દઈએ એક્સ્ટ્રા, બરાબર? તો t બાય t પ્લસ 2 પ્લસ 2 લોગ માનાંકમાં x બરાબર લોગ માનાંકમાં c. હવે શું થશે જરા ધ્યાનથી સમજો. પહેલા તો આ x² માઇનસ a² નું સૂત્ર વાપર્યું, ખાલી યાદ કરાવી દો. બરાબર 1/x² માઇનસ a² એટલે 1/2 x માઇનસ અપોન x પ્લસ એનું સૂત્ર લાગશે. ત્યારબાદ આજે -2 લોગ છે એને સામે લઈ લીધું એટલે હવે આ log of x² થશે અને આ બંને પદ એકબીજા સાથે ગુણાશે. બરાબર છે? ચાલો સો ટર્મ થશે માટે log of t upon t plus 2
પ્લસ log ઓફ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ log માનાંકમાં c. ચલો તો આ log t બાય t પ્લસ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર બરાબર log માનાંકમાં c. ચલો બંને બાજુથી log log આપણે કેન્સલ કરીએ. t ને બદલે y બાય એક્સ અપોન y બાય એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ c. તો એક્સ સ્ક્વેર વાય અપોન વાય પ્લસ 2x ઇક્વલ્સ ટુ c. આ જે છે એ તમને મળ્યો વ્યાપક ઉકેલ. બરાબર. પણ હવે તમને એક કન્ડિશન આપી છે ભાઈ. કન્ડિશન શું આપી છે જરા ચેક કરી લઈએ. કન્ડિશન આપી છે x બરાબર 1 ત્યારે y બરાબર પણ 1 જ હોય. ચાલો એટલે જ્યારે x બરાબર 1 હવે x બરાબર 1 ત્યારે y બરાબર પણ 1 જ હોય. એટલે 1 બાય 1 પ્લસ 2 બરાબર c. તો c ની કિંમત થઈ ગઈ 1 બાય 3. અને હવે તમે આ c ની કિંમત સમીકરણમાં મૂકી દો માટે એક્સ સ્ક્વેર વાય બાય વાય પ્લસ 2x બરાબર 1 બાય 3. થોડું ઘણું આમ તેમ કરવું હોય તો તમે 3x સ્ક્વેર વાય બરાબર વાય પ્લસ 2x આ રીતે તમે કરવું હોય તો કરી શકાય. બરાબર ને આ તમારા સમીકરણનો શું થઈ ગયો ભાઈ વિશિષ્ટ ઉકેલ થઈ જશે. બરાબર. સો ઓકે સમજમાં આવ્યું હોય ભાઈ. ચાલો નંબર 13. તો અહીંયા તો હવે ટર્મ તમને હવે તમે આ પેટર્ન થી ડેફિનેટલી તમે કમ્પ્લીટલી યુઝ ટુ થઈ ગયા હો. બરાબર છે. પણ છતાં x ઇન્ટુ સાઇન સ્ક્વેર y by x minus y dx પ્લસ એક્સ dy ઇક્વલ્સ ટુ 0. સી તમને પ્રોબ્લેમ ક્યારે આવે ખબર જ્યારે બધું બહુપદીય સ્વરૂપમાં હોય. જ્યારે આ રીતે ફંક્શન હશે કમ્બાઈન કે જેમાં સાઈનની સાથે કે ઈ રેસ્ટોની સાથે કોઈ ટર્મ આવે તો એમાં તો ફિક્સ જ છે, એમાં કોઈ વિચારવાની જરૂર નથી. આમાં કમ્પલસરી y બાય એક્સ ખૂણામાં આપ્યું છે તમને સાઇન સ્ક્વેર સાથે, તો એના વગર બીજું કોઈ ટર્મ તમારું સેટ થવાનું જ નથી. એટલે કમ્પલસરી અહીંયા તમારે શું કરવું પડશે dy બાય dx જ કરવું પડશે. તો આપણે એક કામ કરીએ આપણે x dy કરી દઈએ ને જે આ જે ટર્મ છે હું સામે લઈ જાઉં તો માઇનસ સાઇન બહાર આવે તો હું આમ લખી શકું ને કે y માઇનસ એક્સ સાઇન સ્ક્વેર y બાય એક્સ સાથે dx એનો મીનિંગ કે dy બાય dx બરાબર, ચાલો હું સીધો x ને છેદમાં મૂકી દઉં તો y બાય એક્સ માઇનસ સાઇન સ્ક્વેર y બાય એક્સ. ચેક કરી લો તો આ તમારું આવી ગયું h ઓફ y બાય એક્સ. અને હવે ધારી લો કે ધારો કે y બાય એક્સ બરાબર t તો y બરાબર xt. તો માટે dy બાય dx બરાબર x dt બાય dx પ્લસ t. તો માટે x dt બાય dx પ્લસ t બરાબર ચાલો t માઇનસ સાઇન સ્ક્વેર t. તો બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ. બોલો બંને બાદથી tt કેન્સલ અને માઇનસ સાઇન સ્ક્વેર t થઈ જશે. હવે એક પેટર્ન પણ તમારા માઇન્ડમાં સેટ થઈ જશે કે જ્યારે બી માઇનસ સાઇન આવે છે તો આપણે હંમેશા માઇનસ સાઇન ને x ની સાથે જ રાખીએ છીએ. એટલે dt બાય સાઇન સ્ક્વેર t બરાબર માઇનસ dx બાય એક્સ. અને હવે તમે સંકલન વિચારી લો તો cosec સ્ક્વેર t બરાબર સોરી માઇનસ dx બાય એક્સ. ચલો cosec સ્ક્વેર t એટલે ડાયરેક્ટ થઈ જશે માઇનસ cot t ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લોગ મોડ ઓફ એક્સ. હવે જો તમારી પાસે બધું જ માઇનસમાં છે તો અહીંયા પણ તમે માઇનસ લોગ મોડ c લખી જ શકો છો. તો cot y બાય એક્સ બરાબર લોગ માનાંકમાં xc થઈ જશે. બરાબર છે. તો આ થઈ ગયો તમારો વ્યાપક ઉકેલ. બરાબર છે. અને હવે તમને શરત આપી છે કે x બરાબર 1 ત્યારે y બરાબર પાઈ બાય 4. તો હવે x બરાબર 1 ત્યારે y બરાબર પાઈ બાય 4. તો માટે cot પાઈ બાય 4 બરાબર લોગ માનાંકમાં c.
તો log માનાંકમાં c બરાબર 1, તો તમે આના પરથી કહી શકો ને ભાઈ શું કે c બરાબર e થઈ જશે, બરાબર. તો માટે ફાઇનલ આન્સર તમારે લખવો હોય તો cot y બાય x. હવે તમે ધ્યાનથી સમજો, તમે સીધી log માનાંકમાં c ની કિંમત અહીંયા મૂકી દેશો ને તો પણ ચાલશે. હા, એટલે કાં તો પછી c બરાબર e મૂકી દો, તો અહીંયા તમારો જવાબ log માનાંકમાં x ઇન્ટુ e, આ જવાબ પણ ચાલે. અથવા તો cot y બાય x બરાબર log માનાંકમાં x પ્લસ 1 પણ ચાલે. હા, બંને જ ચાલશે, બેમાંથી કોઈ પણ આન્સર હોય કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે થઈ જશે એ થઈ જશે તમારો વિશિષ્ટ ઉકેલ. ઓકે, ચાલો જો હવે આમાં તો સીધું જ ફોર્મેટ આપી જ દીધું છે ભાઈ, ક્લિયર જ દેખાય છે. જુઓ કે dy બાય dx બરાબર y બાય x પ્લસ cosec y બાય x. તો હવે તો કોઈ વિચારવાની જરૂર જ નથી આમાં. તો y બાય x બરાબર t, તો y બરાબર xt, એટલે dy બાય dx બરાબર x dt બાય dx અને પ્લસ t થઈ જશે. હવે સીધી જ આની અંદર આપણે કિંમત મૂકી દઈએ, રાઈટ. ઓકે, સો નાવ x dt બાય dx વત્તા t બરાબર t માઇનસ cosec t. તો x dt બાય dx બરાબર માઇનસ cosec t. તો dt બાય cosec t બરાબર માઇનસ dx બાય x. તો અહીંયા sin t dt બરાબર માઇનસ dx બાય x. તો સંકલન માઇનસ cos t બરાબર માઇનસ log માનાંકમાં x અને માઇનસ log માનાંકમાં c. તો cos t બરાબર log of xc થઈ જશે. માટે cos y બાય x બરાબર log માનાંકમાં xc. બરાબર, આ વ્યાપક ઉકેલ થઈ જશે. ઓકે, ચાલો અને હવે આપણે ચેક કરીએ કે વિશિષ્ટ ઉકેલ શું હશે. તો વિશિષ્ટ ઉકેલ માટે x બરાબર 1 ત્યારે y બરાબર 0 આપ્યું છે. તો હવે x બરાબર 1 અને y બરાબર 0, તો cos 0 બરાબર log માનાંકમાં c. તો સેમ કન્ડિશન આવી ભાઈ, તો c બરાબર e. તો માટે cos of y બાય x બરાબર log of x into e. આ થઈ જશે તમારો વિશિષ્ટ ઉકેલ. ઓકે, રાઈટ. નેક્સ્ટ જો અહીંયા ટર્મ 2xy પ્લસ y સ્ક્વેર બરાબર 2x સ્ક્વેર dy બાય dx. એટલે dy બાય dx બરાબર 2xy પ્લસ y સ્ક્વેર અપોન 2x સ્ક્વેર થઈ જશે. બરાબર, તો dy by dx equals to, ચલો 2 કેન્સલ, x by x સ્ક્વેર કેન્સલ, એટલે y by x પ્લસ હાફ y by x હોલ સ્ક્વેર. અને હવે આપણે ધારી લઈએ કે ધારો કે y by x બરાબર t, તો y બરાબર xt. તો dy by dt બરાબર x dt by dx પ્લસ t. તો x dt by dx પ્લસ t બરાબર t પ્લસ હાફ t સ્ક્વેર. તો આમાં ફરીથી બંને બાજુથી dt કેન્સલ,
તો x dt by dx બરાબર હાફ ટી સ્ક્વેર. તો હવે આમાં તમે 2 ને સામે લઈ લો તો પણ ચાલશે, રાઈટ? તો એક કામ કરીએ કે 2 by t square dt બરાબર dx by x. તો 2 બહાર મૂકી દો, -2 dt બરાબર integration dx by x. તો twice t raised to -1 upon -1 equals log માનાંકમાં x. હવે આમાં તમારે છે ને ભાઈ જો પ્લસ c મૂકવું હોય તો પણ ચાલે અને log માનાંકમાં c મૂકવું હોય તો પણ ચાલશે, બરાબર? પણ જો આપણે જે નોર્મલ પેટર્ન ફોલો કરીએ છીએ એ પેટર્ન તમારે ફોલો કરવી હોય તો તમે log માનાંકમાં c મૂકી દો તો બેટર, બરાબર? તો અહીંયા થઈ જશે -2 by t log માનાંકમાં xc. એટલે અહીંયા થઈ જશે -2x by y equals log માનાંકમાં xc. આ થઈ જશે વ્યાપક ઉકેલ. અને હવે તમને જે કન્ડિશન આપી છે x બરાબર 1 ત્યારે y બરાબર 2. તો હવે x બરાબર 1 ત્યારે y બરાબર 2. તો -2 by 2 is equals to log માનાંકમાં c. તો જો log માનાંકમાં c નો આન્સર -1 હોય તો કમ્પલસરી c ની વેલ્યુ કેટલી થશે? 1 by e થશે. તો માટે ફાઇનલ આન્સર 2x by y log માનાંકમાં x by e. હવે આ પણ જવાબ ચાલે, બરાબર? અથવા થોડું વ્યવસ્થિત સાદરૂપ આપવું હોય તો x બરાબર e raised to 1 minus 2x by y આવું પણ તમે લખી શકો. સમજો આ જે log છે, બરાબર? આ જે log છે એ સામે જાય તો e raised to ની ઘાતમાં જાય અને પછી આ પાછું જે છેદમાં e બચશે એને સામે મૂકી દો. તો આવો પણ તમારે જવાબ લખવો હોય ને ભાઈ તો લખી શકાય. હા, બંને ચાલે. આ બંને જ તમારા વિશિષ્ટ ઉકેલ થયા. તમારે જે લખવું હોય એ લખી શકાય. ઓકે, ચાલો હવે બે ક્વેશ્ચન બાકી છે લાસ્ટ, એટલે અહીંયા સ્વાધ્યાય કમ્પ્લીટ થશે. તમને એવું પૂછ્યું છે કે dx by dy બરાબર h of x by y પ્રકારના સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશથી? તો ભાઈ ક્લિયર લખે છે ને, જો x by y બરાબર v લઈ લો તો x બરાબર vy. આ તમારો આદેશ થઈ જશે એટલે આન્સર સી આવી જશે, બરાબર? આપણે આવા બંને જ કેસની ચર્ચા કરી દીધી છે. બહુ સરળ થઈ ગયું તમારા માટે. તો જો 17 નંબરમાં પણ બહુ સિમ્પલ પૂછ્યું છે ભાઈ કે નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? તો યાદ કરો આપણે શું ચર્ચા કરેલી, ક્યાં તો તમે f of xy બરાબર સમીકરણને લેમ્ડા x લેમ્ડા y થી રિપ્લેસ કરીને જવાબ લાવો. પણ હવે જો નહીં કરવું હોય તો મેં તમને બીજો ઓપ્શન આપેલો કે ઘાતમાં એટલે કે જે બી પદ ગુણાકારના સ્વરૂપમાં છે એમની ઘાતનો સરવાળો દરેક પદનો સેમ થવો જોઈએ. હવે અહીંયા તો ક્લિયર દેખાય કે આ તો સુરેખા છે ભાઈ, અહીંયા 0 ઘાત છે, તો આ તો શક્ય જ નથી એટલે ઓપ્શન એ કેન્સલ. અહીંયા x અને y ની ઘાતનો સરવાળો 2 થાય જ્યારે અહીંયા 3 3 છે એટલે આ પણ કેન્સલ. અહીંયા 3 અને 2 અહીંયા જ પતી ગયું એટલે આ પણ કેન્સલ. તો માત્ર ને માત્ર શું બચશે તમારી પાસે? ડી ઓપ્શન જ બચશે. ચેક કરો, જો અહીંયા પણ 2, આ પણ 2, અહીંયા 1 1 એટલે પણ 2 ને આ પણ 2, બરાબર? તો ધેટ મીન્સ કે ઓપ્શન કયો કરેક્ટ આવશે ભાઈ? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે, સો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ નવું પોઈન્ટ કે જેમાં છે સુરેખ વિકલ સમીકરણ. સમજો આ સૌથી કોમ્પ્લિકેટેડ ફોર્મ છે ભાઈ. એનું કારણ તમને સમજાવું. વિયોજનીય ચલ તો કેવું છે ને કે સૌથી છેલ્લામાં આવે, બરાબર? સમપારિમાણીય જોવાની પણ એક ટ્રીક છે કે ભાઈ ઘાતનો સરવાળો તમે ચેક કરો. પણ સુરેખ વિકલ સમીકરણ એક એવો પોઈન્ટ છે ને કે જેમાં તમારે પદને ગોઠવવું પડે, કારણ કે એનું જે હું ફોર્મેટ લખીશ ને એ જ બહુ થોડુંક ડિફિકલ્ટ છે. સમજો
तो पहले एनु फॉर्मेट लखूं कि केवुं होय समझो हाँ कि भाई विकल समीकरण बहुत ध्यान थी समझो dy by dx प्लस p of x into y बराबर qx भाई જોઈ લો dy by dx प्लस p of x into y बराबर q of x ने સુરેખ વિકલ સમીકરણ કહેવાય આ ફોર્મેટ જ બહુ ડિફિકલ્ટ છે ભાઈ કેટલી કન્ડિશન્સ નું ધ્યાન રાખવાનું પહેલું તો dy by dx ની સાથે સહગુણક 1 હોવો જોઈએ પ્રથમ કક્ષાનું હોવું જોઈએ અને પ્રથમ પરિમાણનું જ હોવું જોઈએ પરિમાણ એટલે આપણને બધાને ખબર છે કે dy by dx ની ઘાત ચાલો પછી કમ્પલસરી પ્લસ કરીને કોઈ એક વિધેય x નું હોવું જોઈએ x નું વિધેય બોલું છું હા x એકલો નથી બોલતો x નું વિધેય પછી x ના વિધેયમાં અચળ પણ આવી જાય બરાબર સુરેખ દ્વિઘાત x ગમે તે આવે પણ p of x વાળું કોઈ પદ હોવું જોઈએ અચળ વિધેય પણ ચાલે ડોટ એની સાથે કમ્પલસરી y જ ગુણાયેલો હોવો જોઈએ 1/y પણ નહીં ચાલે y² પણ નહીં ચાલે કમ્પલસરી y જ ગુણાયેલો હોવો જોઈએ અને ઇક્વલ્સ ટુ કરીને પાછું x નું વિધેય હોવું જોઈએ જો આ કન્ડિશન્સ નું સમાધાન થાય તો અને તો જ તમે આ વિકલ સમીકરણને સુરેખ વિકલ સમીકરણ કહેશો તો સર હવે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવાનો તો સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ શોધવા માટે એક આવે સાંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટેડ ફેક્ટર IF બોલાય તો કે અહીં સાંકલ્યકારક અવયવ IF ઇન્ટિગ્રેટેડ ફેક્ટર બરાબર e રેસ ટુ ઇન્ટિગ્રેશન જો ધ્યાનથી સમજો e ની ઘાતમાં છે ભાઈ e રેસ ટુ ઇન્ટિગ્રેશન px dx આ તમારે શોધવાનું એટલે તમને એક વિકલ સમીકરણ આપ્યું સૌથી પહેલું ચેક તમે એ કર્યું કે શું બધા સેપરેટ થઈ શકે છે વિયોજનીય ચલ છે કે નથી જો વિયોજનીય ચલ નથી તો સમપરિમાણીય શોધો કારણ કે એ તરત ઘાતનો સરવાળો કરીને સમજમાં આવી જશે હવે જો આ બંને જ નથી એટલે કમ્પલસરી તમારું જે પદ હશે એ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ હશે એટલે તમારે એને આ ફોર્મેટ p of x into y બરાબર q of x એ શોધાઈ ગયા પછી તમારે એનો સાંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર રાઈટ એ શોધવાનો જે છે e રેસ ટુ સંકલન px dx સંકલન ઘાતમાં છે હા e ની ઘાતમાં છે ત્યારબાદ તમારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણાકાર આપી દેવાનો આખા વિકલ સમીકરણને into dy by dx વત્તા e રેસ ટુ px dx into p of x y બરાબર px dx into q of x થોડું મગજ દોડાવજો હા ભાઈ કમ્પલસરી જો તમારો આ ઇન્ટિગ્રેટેડ ફેક્ટર સાચો હશે તો કમ્પલસરી ડાબી બાજુ જે તમારું પદ બનશે એ હશે dy by dx સોરી d by dx of y into ઇન્ટિગ્રેશન px dx કમ્પલસરી આવું જ હશે અને હવે તમે બંને બાજુ સંકલન લઈ લો સંકલન d by dx of y e raised to integration px dx whole dx integration e raised to qx dx તો ભાઈ તમે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો ડાબી બાજુ તો તમે સુખી થઈ ગયા છો સંકલન વિકલન કેન્સલ તો તમારે માત્ર ને માત્ર સંકલન ક્યાં કરવાનું રે ભાઈ જમણી બાજુ જ સંકલન કરવાનું રે આ આખી પેટર્ન કમ્પલસરી સુરેખમાં ફોલો થાય અને થાય જ કમ્પલસરી ફોલો થાય અને આટલું તમે લાવો પછી તમારે આ જે જમણી બાજુ જે છે ને એનું તમારે સંકલન કરવું પડે અને એ સંકલન કોઈ પણ પ્રકારનું હોઈ શકે ગમે હવે તમારે ધારો કે ચેક કરવું હોય કે સર મને આમાં નહીં ખબર પડી તો એક કામ કર તું ગુણાકારનો નિયમ આપ ચાલ y into e raised to સંકલન વાળું જે પદ છે એમાં ગુણાકારનો નિયમ આપ તને ગુણાકારના વિકલનનો નિયમ ખબર છે શું તો કે પહેલાનું વિકલન ચાલ તો ચેક કર બોલ y નું વિકલન dy by dx બીજું બેઠું દેખાય છે ભાઈ ચાલો ઓકે પછી પ્લસ બોલો બીજું બેઠું
એટલે સોરી બીજાનું વિકલન તો e રેસ ટુ સંકલન px dx નું વિકલન એટલે e ની ઘાતમાં કોઈ પણ હોય તો e ની ઘાત બેઠી ઇન્ટુ ઘાતનું વિકલન એટલે d બાય dx ઓફ ઇન્ટિગ્રેશન px dx પણ વિકલન સંકલન કેન્સલ એટલે દેખાય px બાય અને y તો બેઠો જ છે સો હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય કે તમે જે આ e રેસ ટુ px dx વડે ગુણાકાર આપ્યો એનાથી જે આ ડાબી બાજુ જે તમને પદ મળ્યું આ આખું શું હશે તો કે y ઇન્ટુ e રેસ ટુ સંકલન px dx નો ગુણાકારનું વિકલિત જ સેટ થશે ને આ બાય ડિફોલ્ટ દરેક પ્રકારના સુરેખ વિકલ સમીકરણમાં સેટ થાય ને થાય જ બરાબર તો હવે સંકલન વિકલન કરવાથી બંને બાજુ તો કેન્સલ જ થઈ ગયું ભાઈ એટલે માત્ર ને માત્ર સંકલન કરવાનું રહેશે તમારે રાઈટ સાઈડ સમજો સૌથી અગત્યનો જે છે એ છે તમારો સાંકલ્યકારક અવયવ એમસીક્યુમાં બોર્ડની અંદર બોર્ડના એમસીક્યુમાં કે ગુજકેટના એમસીક્યુમાં 1 માર્ક્સનો સવાલ પૂછાય માત્ર ને માત્ર સાંકલ્યકારક અવયવ શોધવાનો માત્ર ને માત્ર સાંકલ્યકારક અવયવ શોધવાનો સવાલ પૂછાય છે સમજો તો સર આવના જે સિવાય બીજું કોઈ ટર્મ હોય તો હોય ને ભાઈ ઓર તથા આવું હોય તો પણ ચાલે કે જો ભૂલથી dx by dy આવી ગયો તો અહીંયા p of y into x જોઈએ બરાબર q of y ને પણ સુરેખ વિકલ સમીકરણ કહેવાય સમજો આ પણ એક પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ જ છે જેમાં સાંકલ્યકારક અવયવ કયો આવશે જ્યાં સાંકલ્યકારક અવયવ if બરાબર e raised to integration p of y dy આની આખી એક ભાઈ કન્ડિશન બી છે કે કેમ આવું તમારે કરવું પડે બટ એની અત્યારે આપણને જરૂર નથી બરાબર પછી તો સેમ પ્રોસેસ કરી દો ઇન્ટિગ્રેશન e raised to ની સાથે તમારે મલ્ટિપ્લિકેશન આપી દેવાનું ભાઈ અને જે સેમ પ્રોસેસ ઉપર આપણે ચર્ચા કરી એ જ સેમ પ્રોસેસ નીચેનું પણ પદ ફોલો કરશે ઓકે સો આનાથી આગળ ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું હોપ કે આ બે મેથડ સમપરિમાણ અને સુરેખ વિકલ સમીકરણની મેથડ તમને ખ્યાલ આવી હોય હજુ દાખલા જોઈશું તેમ તેમ વધારે ક્લિયર થતું જશે ઓકે થેન્ક યુ ફ્રોમ માય સાઇડ